સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. તમે ષડક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય છે, પુરાણ ગાય છે. સર્વશ્રુતિ શ્રુતમ, જે શિવજીનો મંત્ર, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે, એનાથી કોઈ મંત્ર મહાન છે પણ નહીં. એ મંત્રનો તમે આશ્રય કરો. આ શ્લોક ભગવાન વિષ્ણુજી બોલ્યા છે અને સ્વયં ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં છે અને સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથ એ દેવલિપિ સંસ્કૃતમાં છે. આ વિષ્ણુ ભગવાનનું સુંદર દિવ્ય વાક્ય છે. સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. ષડક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, જે શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. નારદજી કહે છે ભગવાન વિષ્ણુ, આપના મુખમાંથી મંત્રનો પ્રાગટ્ય થાય. આપ મને સમજાવો એવો કયો મંત્ર છે જે મંત્રોનો પણ મંત્ર છે, જે આદિ મંત્ર છે, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે, દરેક મંત્રનો ઉદ્ગમ દાતા છે. એવો તો કયો મંત્ર છે ભગવાન? આપ મને તમે માર્ગદર્શન કરો. જે મંત્રનો મહિમા વેદ પુરાણ ઋષિ મુનિ નિરંતર ગાતા રહે છે, એ કયો મંત્ર છે? હવે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ આદરથી સાંભળો. તમે ભગવાન વિષ્ણુ બોલે છે, નમઃ શિવાય 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 નમઃ શિવાય.
શિવાય નમઃ 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 શિવાય હે મહાદેવ, હે મહાદેવ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, નારદ પંચાક્ષર મંત્રનો આશ્રય કરો, જે મૂળ મંત્ર છે. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય છે. જે મંત્રના અક્ષરો 6 હોય તેને ષડક્ષર મંત્ર કહેવાય. પણ ભગવાન વિષ્ણુ કહે છે કે સર્વ શ્રુતિ શ્રુતમ, જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય છે, જે વિશ્વના દરેક દેવતાઓનો ઈષ્ટ મંત્ર છે, એ મંત્રનો આશ્રય કરો, જે મહામંત્ર છે. સપ્તકોટી મહામંત્રે, આપણા શાસ્ત્રોમાં 7 કરોડ મહામંત્ર છે, પરંતુ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે એ ફલ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિશ્વના દરેક દેવી દેવતાઓએ આ મંત્રનો સ્વીકાર કર્યો છે. ભગવાન વિષ્ણુજીને દેવતાઓએ પૂછેલું, ભગવાન શ્રી હરિ આપ ક્યાં મંત્રનો આશ્રય કરો છો? ભગવાન સ્વયં વિષ્ણુ કહે છે કે હું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. દેવતાઓ ઇન્દ્રને પણ પૂછ્યું તો ઇન્દ્રએ પણ કહ્યું કે મારો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. વરુણને પૂછવામાં આવ્યું, કુબેરજીને પૂછવામાં આવ્યું, સપ્ત ઋષિઓને પૂછવામાં આવ્યું, સવે એક જ વસ્તુ કહી કે અમારા સૌનો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. દુનિયાના દરેક મંત્રો તો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે, ત્યાર પછી એ મંત્રનો આશ્રય કરી શકો છો. પરંતુ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્રનો આશ્રય મનુષ્ય માત્ર કરી શકે છે. અને ઓમ નમઃ શિવાય મંત્ર હંમેશા સુખદ ફળ આપવા માટે આદતી છે.
ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કોઈને દુઃખરૂપ ફળ નથી પ્રાપ્ત થતું. આ મંત્ર કોઈ પણ સ્થિતિમાં જાપ કરી શકાય છે. એવું નથી કહ્યું કે ભાઈ પવિત્ર અવસ્થા હોય ત્યારે જ આ મંત્રનો જાપ કરો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા હર પલ આ મંત્રનો આશ્રય કરી શકાય છે. ભગવાન રામજીનું જીવન ચરિત્ર શિવ મહાપડ ગ્રંથની અંદર અદ્ભુત છે. ભગવાન રામજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસીને પંચાક્ષરી વિદ્યા પ્રાપ્ત કરી છે. ઉપમન્યુ ઋષિએ કહ્યું કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ મંત્ર સર્વ સિદ્ધિને આપનારો છે. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. સ્વયં બ્રહ્માજીને સંશય થયો કે કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું ફલ મળે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી કઈ રીતે ફળ પ્રાપ્ત થઈ શકે છે? બ્રહ્માજીએ પ્રયોગ કર્યો છે. તુલન વિધિ ત્રાજવા લાવે છે. ત્રાજવાના એક છાબડાની અંદર 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો પુણ્ય મૂકે છે અને છાબડાની અંદર બીજી બાજુ પંચાક્ષર મંત્રના જાપ કરવાનો પુણ્ય રાખે છે. ત્યારે બ્રહ્માજી તુલન વિધિ કરે ત્યારે સમાન નીકળે છે. ત્યારે બ્રહ્માજીએ પણ જાહેર કર્યું કે કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ તેના બદલામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો તે મનુષ્યને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો ફલ પ્રાપ્ત થાય છે. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેના જીવા પર પંચાક્ષર મંત્ર નિરંતર છે એ મનુષ્યનું જીવન સફળ છે તેવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. મારો વિષય શિવ મહાપડ ગ્રંથ છે, તેથી હું ભગવાન મહાદેવ પર તમને બહુ ગહેરાઈથી સમજાવી શકું છું. સિદ્ધાંત સાથે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. જ્યારથી મેં કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી મેં એક ગ્રંથનું જ અધ્યયન કર્યું છે. 18 પુરાણની કથા હું કરી શકતો નથી. એક જ ગ્રંથ છે શિવ મહાપુરાણ. તેથી ભગવાન મહાદેવ પ્રત્યે જે કથા હોય આપના સમક્ષ હું કહેવાનો સુંદર રીતે પ્રયાસ કરીશ. કામના મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે. સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો અને જીવનના દરેક સુખ આપનારો કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. એવું હું આપને નથી કહેતો કે આપના સદગુરુનો આપેલો મંત્ર આપ છોડી દો, પણ શિવ મહાપડ ગ્રંથમાં જે કહ્યું છે એ આપને સૌને કહેવાનો પ્રયાસ કરીશું. આપનો જે ઈષ્ટ મંત્ર હોય, આપની પરંપરામાં જે મંત્રનો જાપ કરાતો હોય, આપના સદગુરુએ જે તમને મંત્ર આપ્યો એ મંત્રને આપ જાળવી રાખજો, એ મંત્રને સાચવી રાખજો, એ જ મંત્રનો આશ્રય કરજો. પણ ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમ કહ્યું કે નારદ, સંતાપમાંથી, તાપમાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્ત થવાનો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. રામજીએ નિરંતર આ મંત્રનો આશ્રય કર્યો છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી જ્યારે શિવ સાધના કરે છે ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ આ મંત્રનો આશ્રય કર્યો છે. આપણે ગુજરાતી માણસો ગાતા હોય છે મંત્ર મહાન મંગલકારી, હર ગામડાઓમાં ગવાતો હોય છે, હર શિવાલયોમાં ગવાતો હોય છે. કોઈ ભજનની દુનિયા હોય કે પછી કોઈ મહિલા મંડળનો સત્સંગ હોય, સરળતાથી લોકો ગાય છે મંત્ર મહામંગલકારી. શા માટે ભાઈ? કારણ કે શાસ્ત્ર સંમત છે, શાસ્ત્ર આધારિત છે. જો આપણે મંગલ કરવું હોય તો હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ મંત્ર જીવનની કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. શિવ મહાપડ ગ્રંથમાં તો ભગવાન વ્યાસજીએ કહ્યું કે કોઈ માણસના મુખમાંથી પંચાક્ષર મંત્ર પ્રગટ થઈ રહ્યો એ માણસના મુખનું દર્શન કરવામાં આવે તો ગૌમુખની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય. જ્યાંથી માતા ગંગા ભાગીરથી પ્રગટ થઈ તેને ગૌમુખ કહેવાય છે.
ગૌમુખની યાત્રા કરવી કોઈ સરળ નથી, અતિ કઠિનમાં કઠિન, કષ્ટદાયક અને સંકટોથી ભરેલી યાત્રા છે. ગંગોત્રી સુધી માણસ પહોંચે તો પણ ધન્ય છે, ઉત્તરકાશી સુધી મનુષ્ય પહોંચે તો પણ ધન્ય છે, અરે ઋષિકેશ સુધી પહોંચે, હરિદ્વાર સુધી પહોંચે તો પણ તે ધન્ય છે. ગૌમુખ સુધી તો કોઈ ભાગ્ય પહોંચી શકે છે, પણ કોઈ પણ મનુષ્યના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર જ્યારે પ્રગટ થાય છે એ મનુષ્ય દર્શનીય છે, એ મનુષ્ય પ્રણમ્ય છે. આવું શિવ મહાપડા ગ્રંથની અંદર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર માટે વિસ્તાર અને વિસ્તૃતથી વર્ણન કર્યું છે. તેથી આપણા ગામડાઓની અંદર પણ આ નિરંતર ગવાય છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય
પંચાક્ષરી વિદ્યા આપી છે. સંતાપમાંથી છૂટવું હોય ને ઉદ્વેગમાં ને ભયમાંથી મુક્ત રહેવું હોય તો નારદજી આ પંચાક્ષર મંત્રનો તમે આશ્રય કરો. વિષ્ણુ ભગવાને એમ કેમ ન કહ્યું કે તમે મારા નામના મંત્રનો જાપ કરો? કારણ કે સ્વયં શ્રી હરિ પણ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. આપણા જીવન યાત્રામાં ક્યારે આપણને બ્રહ્મા મળે તો પૂછી લેવાનું કે બ્રહ્માજી તમારો ઈષ્ટ મંત્ર કયો? તો બ્રહ્માજી ગૌરવથી કહેશે કે મારો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે. ક્યારે સપ્ત ઋષિ મળે, ક્યારે વિષ્ણુ ભગવાન મળી જાય તેને પૂછી લેવું. ઇન્દ્ર ક્યારે મળે, વળે જીવનના ભાગ્ય હોય તો એને પૂછી લઈએ કે ક્યાં મંત્રનો જાપ કરો? તો ઇન્દ્ર પણ કહેશે કે હું પંચાક્ષર મંત્રનો જાપ કરું છું. વરુણ મળે, કુબેર મળે તો એને પણ પૂછી લઈએ. અરે ભગવાન સ્વયં રામજી મળે તો રામજીએ તો ગર્જના કરીને કહ્યું કે મારું જે કાંઈ સામર્થ્ય છે અને મારું કંઈ સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ તો કદમ 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 પર કહ્યું છે કે મારી પાસે જે કાંઈ સામ્રાજ્ય અને સામર્થ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી 5 પાંડવને નિરંતર મહાદેવની ભક્તિથી માર્ગદર્શન કરતા રહ્યા છે. કદમ કદમ પર 5 પાંડવને ભગવાન મહાદેવની ભક્તિ તેને પ્રેરિત કરતી રહી છે. કોઈ પણ કાર્ય હોય ભગવાન દ્વારકાધીશ અર્જુનને પકડીને લઈ જાય કે ચાલ આપણે બંને જણ ભગવાન મહાદેવને પહેલા આપણે જલાભિષેક કરીએ. ભગવાન દ્વારકાધીશ કોઈ પણ કાર્યના પ્રારંભે પહેલા ભગવાન મહાદેવને જલાભિષેક કરે. અરે રામજી તો કદમ કદમ પર મહાદેવની પૂજા કરે છે અને ભગવાન પ્રભુ રામ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. ભગવાન રામજીને કોઈ કહ્યું નથી કે તમે મહાદેવની ભક્તિ કરો, તમે મહાદેવની ઉપાસના કરો. સ્વયં ભગવાન શ્રી રામ મહાદેવના ભક્ત છે. ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરે છે. આપણે એવું ન કહી શકીએ ભગવાન રામજી એક જ શિવલિંગની સ્થાપના કરી છે. રામજીએ જ્યાં જ્યાં યાત્રાઓ કરી ત્યાં ત્યાં ભગવાન રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત શિવલિંગોની સ્થાપના કરી છે. એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે સ્વીકાર્યું છે, જેને સેતુબંધુ રામેશ્વર કહીએ છીએ. ભગવાન જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવ 15 એકરમાં છે. અત્યારે કોઈ પણ ધનપતિ માણસ આવું શિવાલય નિર્માણ ન કરી શકે એવું દિવ્ય શિવાલય આપણા આદિકાળની અંદર થયો છે. જે રાજા મહારાજાઓ શિવાલય નિર્માણ કર્યું 15 એકરમાં તો છે. અદ્ભુત અને અલૌકિક છે. જેના 1212 સ્તંભ છે. એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. યુગો સુધી આ ધરતી પર આ દિવ્ય મંદિર નિરંતર રહે એવું ભગવાન રામજીનું રામેશ્વર મંદિર છે. એના કરતા પણ મોટા મોટા દિવ્ય દિવ્ય શિવાલયો દક્ષિણ ભારતમાં આવેલા છે. એક એક મંદિર 35 એકરમાં છે. એક એક શિવાલય રાજાઓને 4 પેઢીઓ સુધી કામ ચાલે છે. એક રાજા શિવાલય નિર્માણનું કાર્ય શરૂ કરે, એમના પુત્રને કહેતા જાય કે આમ શિવાલયનું કાર્ય શરૂ રાખજો. રાજા એવું માનતા હતા કે જ્યાં સુધી શિવાલયના કાર્યો શરૂ રહેશે ત્યાં સુધી અમારું રાજ્ય અખંડિત રહેશે. રાજા મહારાજાઓ એવા સરોવરો નિર્માણ કર્યા છે કે સરોવરની અંદર અવિરત નિરંતર જલ રહે. એ સરોવરમાં જલ અખૂટ રહે, જલ ખાલી ન થાય. રાજાઓને એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી આ સરોવરમાં જલ રહેશે ત્યાં સુધી તમારું રાજ્ય સલામત રહેશે અને તમારા માટે સ્વર્ગ પણ તમારું સલામત રહેશે. તેથી રાજા મહારાજાઓ એવા મોટા મોટા સરોવરો નિર્માણ કરતા હતા કે જે સરોવરની અંદર પાણી ખાલી ન થાય. રાજા મહારાજાઓ એવા શિવાલયો નિર્માણ કરતા હતા કે અવિરત શિવાલયનું કાર્ય શરૂ જ રહે. તેથી એ રાજાનું રાજ્ય પણ સુરક્ષિત રહે, એ રાજા પણ સ્વર્ગલોકની અંદર સુરક્ષિત રહે. આવી શાસ્ત્ર સંમત દક્ષિણી ગ્રંથોમાં માન્યતા હતી અને હજી પણ છે. રામ જીવનમાં મળે કે કૃષ્ણ મળે તેને પૂછી લઈએ કે ભગવાન આપ ક્યાં મંત્રનો જાપ કરો છો? તો રામજી કહે મેં પંચાક્ષર મંત્રનો આશ્રય કરું છું. હવે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર, વરુણ, સપ્તઋષિ, રામ, કૃષ્ણ મળે કે ના મળે, પણ જીવનમાં હર વ્યક્તિને એકવાર યમરાજ તો મળશે જ.
યમરાજાને પૂછી લેવું, યમરાજા આપનો ઈષ્ટ મંત્ર કયો છે? તો યમરાજા સ્વયં ગૌરવથી કહેશે કે મારું ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે. શિવ મહાપણા ગ્રંથમાં યમરાજાની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન છે. જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે અમે લોકો ઓનલાઈન કથા કરતા હતા. સામે એક પણ શ્રોતા નહીં, કેમેરા લાગેલા હતા અને આસ્થા ટીવીના માધ્યમથી, આસ્થા ટીવી ઇન્ટરનેશનલ, એના દ્વારા દેશ દેશાંતર તક અમે કથા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જે હોલમાં કથા કરતા હતા એ હોલમાં કોઈ બહાર ન જઈ શકે, બહારનો વ્યક્તિ કોઈ આવી ન શકે. આવી રીતે જ્યાં સુધી કોરોના કાળ ચાલ્યો ત્યાં સુધી મેં ભગવાન મહાદેવની કથા કરી. દુનિયા આખી બંધ થઈ ગઈ હતી, બધું વ્યવસાય સબ કુછ બધું જ બંધ થયું હતું. પણ અમે ગૌરવથી કહી શકીએ છીએ કે ભગવાનની કથા બંધ નથી થઈ. એ નિરંતર કથા ગાંઠતી રહી, ગુંજતી રહી. લોકોને ભગવાનની કથા હિંમત આપતી રહે, ઉત્સાહ આપતી રહે. અમે પણ કોઈ શ્રોતા સામે નહીં, ખાલી કેમેરાની સામે બોલવાનું, એવી નિરંતર આખું વર્ષ ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું. ત્યારે યમરાજાની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન કરેલું કે યમરાજા ભગવાન મહાદેવને કેટલા સમર્પિત છે. અને યમરાજે વરદાનને વચન પણ આપેલું છે, કોઈ પણ મહાદેવનો ભક્ત હોય મારા માટે સન્માનિત છે. મહાદેવના ભક્તોને કોઈ પણ પ્રકારની સજા, કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારની વેદના, કોઈ પણ પ્રકારનો દંડ હું તેને આપતો નથી. આ યમરાજાએ સ્વયં સ્વીકાર્યું છે. મહાદેવના ભક્તોનો હું સ્વાગત કરું, તેનો આદર કરું છું. યમરાજાએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી. જે શિવલિંગનું નામ યમેશ્વર મહાદેવ, યમરાજા દ્વારા જે શિવલિંગો સ્થાપિત થયા છે. તેથી જે મહાદેવના ભક્તો હોય તેને યમરાજથી પણ ડરવાની જરૂર નથી, કારણ કે યમરાજા સ્વયં મહાદેવના ભક્ત છે. દેવતાઓ મળે કે ન મળે છોડો એ બાતને. ભૂત પ્રેતોને પૂછી લ્યો કે આપ, તો ભૂત પ્રેતો પણ કહે કે અમે પંચાક્ષર મંત્રનો આશ્રય કરીએ છીએ. તેથી તો અમે ભગવાન શિવની સંગ ભગવાન મહાદેવની સાથે રહીએ છીએ. અને એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે માણસે પોતાનું કલ્યાણ કરવું હોય તો મહાદેવની ભક્તિ વિશેષ પ્રકારે કરવી. ભલે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક પરંપરા શ્રેષ્ઠ છે, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, પણ આત્માનું કલ્યાણ કરનાર તો ભગવાન શિવ છે.